નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમિત્ર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાટણ જિલ્લાના સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયત બની સમરસ. મહિલા સરપંચ ચેતનાબેન ઠાકોર કરશે ગામનો વિકાસ. પાટણ જિલ્લાની સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ચેતનાબેન શ્રવણભાઈ ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે. માંડવી ગ્રામજનોના સાથ સહકાર અને વડીલોના માર્ગદર્શનથી તેમજ યુવાઓ દ્વારા માંડવી ગ્રામ પંચાયતના સરપંચને સમરસ બનાવી તેમજ સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યોને પણ સમરસ રીતે બનાવવામાં આવ્યા છે. માંડવી ગામમાં બધા લોકો સાથે હળીમળીને રહે તેવી ભાવના જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈ સમસ્ત ગ્રામ પંચાયત સમરસ બનાવવામાં આવી છે. રિપોર્ટર ચેતન પંચાલ, લોકમૈત્રી ન્યૂઝ, પાટણ. ગામ માંડવી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલ ચેતનાબેન શ્રવણજી ઠાકોરને ગામમાં સારું કામ થાય, સારો વિકાસ થાય એ માટે ગામે અમારા ઉપર વિશ્વાસ મૂકીને ગામે મને દરેક સમાજે બિનહરીફ કરેલ છે તે ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું. શું નામ તમારું? ચેતનાબેન, મારું નામ બાબુજી ભેમાજી ઠાકોર. ગામ માંડવી સરપંચ તરીકે ચેતનાબેન શર્માજીને બિનહરીફ હલાવ્યું છે. એમ કે ગામનું બધી વિકાસ સારું થાય. હું પોતે ઉપર મૂકશું ને પક્ષનો એ રીતે ગામનું સારું હતું. એ માટે અમે બધો ભોગાલી અને બિનહરીફ કર્યા છે અને ગામનો ખૂબ ખૂબ આભાર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.